બાદ ગુજરાતમાં વસતા એ બાંગ્લાદેશીઓ હવે ઘૂસણખોરો ઘર ભેગા થશે। ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે રાજ્યવ્યાપી મેગા ઓપરેશન શરૂ કરાયું છે। અમદાવાદથી લઈ સુરત, રાજકોટ, કચ્છ અને વડોદરા સુધી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ એક સાથે દરોડા પાડીને મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા છે। દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે। જે લોકો ગેરકાયદે રીતે ભારતમાં રહેતા હોવાનું સાબિત થશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે। ત્યારે આજે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। अभी तो टाइम आ गया है बंधु डिपोर्ट करने का। जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा। ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી સામે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે। જુઓ દ્રશ્યો। રાજ્યભરમાં એક સાથે ચલાવવામાં આવેલા મેગા ઓપરેશન દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, કચ્છ અને વડોદરામાંથી બાંગ્લાદેશીઓને દબોચી લેવાયા છે। દ્રશ્યોમાં દેખાતા આ લોકો કોઈ સામાન્ય આરોપી નથી, પરંતુ એવા લોકો છે જેઓ બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કરીને વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં રહેતા હતા અને હવે પોલીસના રડાર પર આવ્યા છે। વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે। અમદાવાદમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। નારોલ, વટવા, ઓઢવ, દાણીલીમડા, નરોડા અને સરખેજ જેવા વિસ્તારોમાં પોલીસની 40થી 50 ટીમોએ એક સાથે દરોડા પાડ્યા। રાત્રે 8 વાગે શરૂ થયેલું ઓપરેશન સવાર સુધી ચાલ્યું। આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને સ્થાનિક ઇનપુટના આધારે શંકાસ્પદ લોકોને શોધી કાઢવામાં આવ્યા। આ કાર્યવાહી દરમિયાન 30 બાળકો પણ મળી આવ્યા છે, જ્યારે ઝડપાયેલા 166 લોકોમાં 95 મહિલાઓનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં કેટલીક મહિલાઓ સ્પા અને દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી હોવાની માહિતી સામે આવી છે। આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। અમારી પાસે ઘણી બધી લિસ્ટ છે અને અત્યારે જો પૂછપરછમાં એજન્ટોનું નામ મળ્યા છે અને એવા આંગળીયાનું નામ મળ્યા છે જો પૈસામાં ત્યાં બાંગ્લાદેશ મોકલતો હતો, એના પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે। ઘણા બધા બાંગ્લાદેશીઓ જ્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યો રેલવે સ્ટેશન ભાગી ગયા હતા, ત્યાંથી થોડી પકડવામાં સફળતા થઈ છે અને ઘણા બધા અહીંથી બાય રોડ અને બાય બસ અહીંથી જતા રહ્યા છે। પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર છે ઓળખની ચકાસણી, કારણ કે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે શું આ લોકો પાસે ભારતીય ઓળખપત્રો છે, શું આધાર કાર્ડ, મતદાર કાર્ડ કે અન્ય દસ્તાવેજો અસલી છે કે પછી નકલી નેટવર્ક દ્વારા તૈયાર કરાયા છે। દરેક દસ્તાવેજની બારીકાઈથી તપાસ થઈ રહી છે અને જો નકલી દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનું સાબિત થશે તો માત્ર ઘૂસણખોરી જ નહીં પરંતુ ફોજદારી અને છેતરપિંડીના ગંભીર ગુનાઓ પણ નોંધાઈ શકે છે। સુરતમાં પણ લિંબાયત, પાંડેસરા અને ભાઠેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। અહીંથી ઝડપાયેલા લોકો મુખ્યત્વે મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ, મોરબી અને ભરૂચમાં પણ પોલીસની ટીમો સતત ચેકિંગ કરી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ અનેક સ્થળોએ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી દિવસોમાં ઝડપાયેલા લોકોનો આંકડો વધુ વધી શકે છે।
ભારત બાંગ્લાદેશ સરહદ વર્ષોથી ગેરકાયદે ઘૂસણખોરીના મુદ્દે ચર્ચામાં રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ગેરકાયદે પ્રવેશ માત્ર કાયદો અને વ્યવસ્થાનો જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ મહત્વનો મુદ્દો છે. એટલા માટે હવે ગુજરાતમાં શરૂ થયેલી આ કાર્યવાહી માત્ર અટકાયત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ સમગ્ર નેટવર્ક, દસ્તાવેજો બનાવનાર તત્વો અને ગેરકાયદે વસવાટને મદદ કરનારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. ગુજરાતમાં શરૂ થયેલું આ મેગા ઓપરેશન હવે માત્ર એક પોલીસ કાર્યવાહી નથી રહ્યું, પરંતુ ગેરકાયદે વસવાટ, નકલી દસ્તાવેજો અને સંભવિત નેટવર્ક સામેની મોટી ઝુંબેશમાં પરિવર્તિત થઈ રહ્યું છે. હવે સૌની નજર તપાસના આગામી તબક્કા પર છે, કારણ કે દસ્તાવેજોની ચકાસણી બાદ જ સ્પષ્ટ થશે કે આમાંથી કેટલા લોકો ખરેખર ગેરકાયદે રીતે દેશમાં રહેતા હતા. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.